નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ ધોરણ 10 ની વાત કરીએ તો આપણે આગળના લેક્ચરના અંદર એક મોસ્ટ આઈએમપી પ્રમેય એટલે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શીખ્યા, જેને થેલેસનો પ્રમેય કહી શકાય. એના વિશે આપણે વિસ્તૃત માહિતી લીધી હતી અને તમને કદાચ ખ્યાલ પણ હશે. એ પ્રમેય ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો. હવે આજે આપણે પ્રમેયને લગતો એક દાખલો જોવો છે. તો સૌપ્રથમ આપણે ગઈકાલ પ્રમેયને થોડું યાદ કરી દઈએ તો દાખલો ગણવામાં પણ તમને બહુ જ મજા આવશે. તો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, રકમ માટે સમજજો તો વધુ તમને ખ્યાલ આવશે. માનો કે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણા જોડે એક ત્રિકોણ ABC છે. કયો ત્રિકોણ છે? ABC. આપણો એ પ્રમેય એવું કહેતું હતું કે ત્રિકોણ ABC માં એટલે કે ત્રિકોણમાં એક બાજુને સમાંતર દોરેલ રેખા. માનો કે હું અહીં BC ને એક સમાંતર રેખા દોરું, જેનું નામ માનો કે L લઈએ, જે બાકીની બે બાજુઓ AB અને AC ને માનો કે D અને E માં છેદે છે. આપણું કંઈક આવું પ્રમેય હતું, જે એવું કહેતું હતું ત્રિકોણમાં એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે અને તે કાપેલ સમપ્રમાણમાં વિભાજન થાય. તો અહીંયા જોવા જઈએ તો એ સૂત્ર શું બને? તમને ખ્યાલ હશે કે એક બાજુનો ગુણોત્તર બાકીની બીજી બાજુનો ગુણોત્તર. તો સૂત્ર શું બને? એક બાજુ ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો, આ સાઈડ ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો. તો કહી શકાય AD ભાગ્યા BD બરાબર AE ભાગ્યા EC. એક આ સરસ મજાનું આપણા જોડે સૂત્ર તૈયાર થઈ ગયું. તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો, આ સાઈડનો ટુકડો ભાગ્યા આ સાઈડનો, એટલે કે એક સરસ મજાનું આપણા જોડે એક સૂત્ર તૈયાર થઈ જાય, જે સૂત્ર છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું અથવા થેલેસનો પ્રમેય પણ કહી શકાય. આ ક્યારે હોય કે જ્યારે DE સમાંતર BC હોય ત્યારે. તો અને તો જ આ પ્રમેય લાગી શકે. તો આપણે લખી શકાય કે DE સમાંતર BC અથવા BC ને સમાંતર શું હશે કહી શકાય, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે સમજ્યા. આની આગળ હવે એક આપણે દાખલા ગણી લઈએ. સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો, એ આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા, એનું રિવાઇઝ કરી દીધું. હવે આપણે આ દાખલાની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 1 માં એક સરસ મજાની આકૃતિ આપેલી છે, જે ત્રિકોણ ABC છે. ABC માં DE સમાંતર BC આપેલું છે. DE સમાંતર BC આપેલું છે. AD આપેલું છે 1.5 સેન્ટીમીટર, BD આપ્યું છે 3 સેન્ટીમીટર, AE આપ્યું છે 1 સેન્ટીમીટર અને આપણે EC શોધવું છે. તો આપણે શું કરવું પડે? તમને ખ્યાલ છે, હમણાં જ આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શીખ્યા, જે પ્રમેય કંઈક આપણને એવું કહેતું હતું કે જો BC સમાંતર BC હોય તો આપણો પ્રમેય લગાવી દો. તો એ પ્રમેય શું થાય કે એક સમાંતર બાજુ બાકીની બે ભિન્ન બાજુમાં છેદે અને સમપ્રમાણમાં વિભાજન કરે. તો આપણે જોઈએ કયા સમપ્રમાણમાં
એડી ભાગ્યા બીડી, ઉપરનો ટુકડો ભાગ્યા નીચેનો ટુકડો, એટલે એડી ભાગ્યા બીડી બરાબર એડી ભાગ્યા 80. આ સૂત્ર બની ગયું. સરસ. હવે શું કરીશું? તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે તમામ કિંમતો આ સૂત્રના અંદર મૂકી દઈએ, જેથી આપણને જવાબ મળી જશે. આપણા જોડે એડી આપ્યો છે 1.5, બીડી આપ્યો છે 3, એઈ આપ્યો છે 1 અને ઈસી આપણે શોધવાનું છે. તો હવે કરવું શું? તો આપણે ઈસી ને કરતા કરવું પડે. એક કામ કરીએ તો છેદવાળો અંશમાં મૂકી અંશવાળો છેદમાં કરીએ તો 3 ઉપર જશે, 1.5 નીચે આવશે, ઈસી ઉપર જશે, 1 નીચે આવશે. એક છેદમાં લખો ન લખો તો પણ ચાલે. હવે કરવું શું? તો તમને ખબર છે 15 દુ 30 એટલે કે 2 અને 2 બરાબર 80. તો માટે કહી શકાય 80 બરાબર 2. જે વિદ્યાર્થી મિત્રો આપણે ઈસી મેળવવાનું હતું મેળવી દીધું. આ પ્રશ્ન પૂરો થયો. હવે આપણે કંઈક આવા જ પ્રકારનો એક બીજો દાખલો આપ્યો છે. આ દાખલામાં પણ કંઈક આવું જ કીધું છે કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલ રેખા બાકીના બે ભિન્ન બિંદુ D અને E માં છેદે છે, જેમાં AD આપણે મેળવવાનું છે. BD આપ્યું છે 7.2, AE આપ્યું છે 1.8 અને AC આપ્યું છે 5.4. હવે આપણે શું કરવું? તો આવું દેખાય એટલે તમારા મગજમાં લાઈટ થાય કે સાહેબ BE સમાંતર BC અહીંયા પણ છે. જો BE સમાંતર BC હોય તો આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લગાવી શકીએ. હા, લગાવી શકીએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો આના માટેનું સૂત્ર બનાવી દઈએ કે AD ભાગ્યા BD બરાબર AE ભાગ્યા EC. AD આપણા જોડે નથી, BD આપેલું છે કેટલું કે 7.2, AE આપ્યું છે 1.8 અને EC આપણે મેળવવાનું છે. રાઈટ, તો મેળવી દઈએ. આ EC આપેલું છે 5.4 અને AD મેળવવાનું છે. હવે કરવું શું? તો તમને ખ્યાલ હશે. એક કામ કરીએ, આ છેદ પેલી સાઈડ જાય અંશમાં તો મૂકી દો. AD બરાબર 1.8 ભાગ્યા 10 પોઈન્ટ કાઢી દો. એકમ અને દશક છેદનું છેદ અંશમાં 72 ઉપર આવશે. 72 ભાગ્યા 10 શું કર્યું કે 1.8 એકમ અને દશક છેદમાં 10 આવ્યો. એકમ અને દશક છેદનો છેદ અંશમાં, છેદ બરાબર પેલી સાઈડ અંશમાં, એકમ દશક 10 આવી ગયું, છેદ છેદ ઉડી ગયું. હવે તમને વિદ્યાર્થી મિત્રો આવું ખ્યાલ આવે તો ખબર હશે 18 તરી 54 અને 3 દુ 6, 1 વધે 3 ચોક 12 તો વધ્યા કેટલા? AD બરાબર 24 ભાગ્યા 10. તો આપણે લખી શકાય AD બરાબર 2.4. તો આપણો સરસ મજાનો AD મળી ગયું. વિદ્યાર્થી મિત્રો આપણો આ બીજા નંબરનો દાખલો પણ પૂરો. તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણતાનું પ્રમેય કેવી રીતે લગાવવું તમે સારી રીતે સમજી ગયા. આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવો પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીશું. બિંદુઓ E અને F ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલ છે. PQ અને PR પર E અને F આવેલ છે. દરેક વિકલ્પમાં EF સમાંતર QR છે તેમ જણાવવાનું છે. આપણે નક્કી કરવું છે
કે EF સમાંતર QR થાય છે કે કેમ. હવે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે સરસ મજાના માપ પણ આપેલા છે. તો શરૂઆત કરીએ આપણે આકૃતિ દોરી દઈએ જેથી આપણને સમજતા વધુ ખ્યાલ આવે. તો એક સરસ મજાની આકૃતિ બનાવી દો. બની ગઈ. હવે એનું નામ આપી દો PQR. PQ અને PR, PQ અને PR પર આવેલા E અને F છે. PQ પર કયું આવેલું છે? E. PQ પર E આવેલું છે અને PR પર F આવેલું છે. રાઈટ. હવે આપણે કરવું શું છે કે PE 3.9 સેન્ટીમીટર, EQ 3 સેન્ટીમીટર, PF 3.6 સેન્ટીમીટર, FR 2.4 સેન્ટીમીટર આવું આપેલું છે. હવે આપણે નક્કી કરવું છે કે EF સમાંતર QR. જો EF સમાંતર QR નક્કી કરવું હોય તો ચારે ચાર બાજુના માપ આપેલા છે. કેવી રીતે મેળવવું? જો સાંભળજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પોઈન્ટ આ, જો EF સમાંતર QR હોય, જો EF સમાંતર QR હોય અને જો આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લગાવીએ, માનો કે આ બાજુનું માપ નથી આપેલું અને જો 3 સેન્ટીમીટર આવે તો EF સમાંતર QR છે, બાકી નથી. હમણાં તમે આ માપ ભૂલી જાઓ કે આ માપ આપ્યો જ નથી અને પછી ચેક કરો આવે છે કે કેમ, એની આપણે ચર્ચા કરી. તો આ ત્રિકોણ માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું લાગે? તો PE/EQ, 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 PF/FR, PF/FR. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ખાલી કિંમત મૂકવાની થાય. ચલો મૂકી દો. PE કેટલું? 3.9. EQ 3 સેન્ટીમીટર. PF હમણાં EQ નું માપ નથી એવું જ સારું, કારણ કે આપણે 3 લાવો આવે છે કે કેમ? જો 3 આવશે તો EF સમાંતર QR છે, બાકી નથી. તો EQ ને એમ ના એમ. ઘણાને એવો પ્રશ્ન થાય છે 3 ને જ કહી શકાય, બાકીની કોઈ પણ એક ના ધારી શકે. કોઈ પણ તમે ભૂલી જાઓ, એક બાજુનું માપ ભૂલી જાઓ તો તમે ઓટોમેટિક મળે તો સમજવાનું સાચા, બાકી નથી. PF 3.6 અને FR 2.4. PE 3.9, EQ આપણે મેળવવું છે. PF 3.6 અને FR 2.4. હવે આપણે છેદવાળો અંશમાં અને અંશવાળો છેદ. EQ ભાગ્યા 3.9, 2.4 ભાગ્યા 3.6. EQ ઉપર જાય 3 નીચે આવે, 2.4 ઉપર 3.6 નીચે આવે. છેદવાળો અંશમાં EQ બરાબર 2.4 એકમ અને દશક, 3.6 એકમ અને દશક. છેદવાળો અંશમાં 3.9 એકમ અને દશક. હવે આપણે ઉડતા હોય ઉડાડી દઈએ. 12 દુ 24, 12 તરી 36, 12 દુ 24, 12 તરી 36, 13 તરી 39. માટે EQ બરાબર 13 દુ 26 ભાગ્યા 10. EQ બરાબર 2.6. EQ આવ્યો આપણો 2.6. શું હતું? 3. શું 3 ને આ બંને સમાન કહેવાય? ના, સમાન કહી શકાય નહીં. તો એનો મતલબ શું સમજો કે EF સમાંતર QR નથી. તો આપણે લખી દઈએ કે EF સમાંતર QR નથી. જો સમાન હોય તો સમાંતર છે. તો
તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન 2 નો બીજા નંબરનો દાખલો જોઈશું. તો આપણને વધુ ખ્યાલ આવશે કે હવે આપણે આ દાખલામાં શું કરવાનું છે. ફરી જે છે હતી એ જ આકૃતિ આપણે દોરવાની છે. શું કહે છે? બિંદુઓ E અને F ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે. તો એક સરસ મજાનો ત્રિકોણ દોરી દો જેનું નામ આપો PQR. PQ પર E આવેલું છે, એની સામેની બાજુ F આવેલું છે. હવે EF સમાંતર QR છે કે કેમ આપણે ચકાસવું છે. PE 4 સેન્ટીમીટર છે, QE 4.5 સેન્ટીમીટર છે, PF 8 સેન્ટીમીટર છે, RF 9 સેન્ટીમીટર છે. હવે આ સમાંતર કરવું છે તો કામ કરો, કોઈ પણ એક ધારી લો. આપણે માનો કે એ આપેલું જ નથી. માનો કે હું આને ભૂલી જાઉં, આ માપ આપેલું જ નથી અને મેળવો જો આવે તો EF સમાંતર QR છે, બાકી નથી. તમને ખબર છે કે આના માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય શું લાગે? તો PE/EQ. PE/EQ. PF/FR. PE કેટલો આપ્યો છે? 4 સેન્ટીમીટર. EQ કેટલો આપ્યો છે? 4.5 સેન્ટીમીટર. આ ભૂલી જાઓ, આમાં આપેલું જ નથી એવું ભૂલી જાઓ અને 4 લેવું આવે છે કે કેમ? કયું છે? PE અને EQ 4.5 ઉપર. PF 8 સેન્ટીમીટર, FR 9 સેન્ટીમીટર. છેદવાળો અંશમાં મૂકી દો એટલે કે PE બરાબર 8/9 ગુણ્યા 4.5. હવે શું એક કામ કરીએ, આનો પોઈન્ટ કાઢી દઈએ. એકમ અને દશક પોઈન્ટ કાઢી દીધું. 9 પંચા 45, 5 દુ 10, 4 દુ 8. PE બરાબર 4 સેન્ટીમીટર. ચેક કરો કે શું આવે છે. હા, PE 4 આવી ગયું છે. બંને કેવા? સમાન. જો બંને સમાન હોય તો આપણે કહી શકાય કેવું છે? સમાંતર. તો આપણે કહી શકાય EF સમાંતર QR છે. આ સરસ મજાનો દાખલો તમે સમજ્યા છો અને આપણે આ દાખલો અહીંયા પૂરો કરીશું. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે આલેખ